શ્રી વલ્લભા गिरिराज धरण श्याम सुंदर श्री श्री गुसाई जी परम श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। आज निर्जला एकादशी वर्षोनो आपणो क्रम के होल में आपणे भेगा थईए अने सत्संग करीए एकादशीनो। पण वल्लभनी कई इच्छा होय धार्यु धणीनु थाय। जे गमे जगत गुरु देव जगदीश ने ते तणो खरखरो शोक करवो नहीं। काल सवार सुधी खबर हती मंजुलाबेननो फोन आव्यो के हवे 15 दिवस हॉल में सत्संग बंद। थोड़ीक वार निशास होई पड़े कारण के वर्षोथी 11 कोई पण मने के तमे अमारा घर आवजो એટલે હું ચોખ્ખી ના પાડું કે 11 તો મારા નારણપુરા, પણ વલ્લભ કે નારણપુરામાં જ રહેવાનું, બીજે ક્યાંય તારે સત્સંગ કરવા નહીં જવાનું। તો આમનો મનોરથ ઠાકોરજી 6 મહિનાથી મને કહેતા હતા ઈલાબેન એક દી બધાય આવો ને। તો જો આજે કેટલી મોટી એકાદશી, નિર્જળા એકાદશી। આપણામાં જળ વિનાનું કાંઈ હોય નહીં। વલ્લભે એક જ વસ્તુ કહી છે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હે ધરત કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે काहे को देह दमत साधन करी मूर्ख जन विद्यमान आनंद तजी चलत क्यों पाथे रसिक चरण शरण सदा रहत है बड़भागी जन अपनो करी गोकुलपति भरता ही बात है। आपणे 11 कोई एम कीधुं के मैं निर्जला करी तो छतांय आजनी 11 निर्जला। हाँ एनुं हूँ रहस्य कहूँ। आजे गोपालधाम पास पसार थती थी सवार थोड़ी वार 10 मिनिट चालवा जाऊँ कारण के हमणां तो श्वास चढ़े एटले नथी जाती। तो मैंने 7-8 वैष्णव मळ्या, एटला हरख ने एटलुं बधुं आम। એટલે મને કે ઈલાબેન જય શ્રી કૃષ્ણ। મેં કીધું જય શ્રી કૃષ્ણ। એ કે નિર્જળા એકાદશીનું આજે તમે યુટ્યુબમાં કહેશો ને? મેં કીધું હા, મને ગમે નિર્જળા જ કરી છે, હજી આગળ સાંભળજો। એટલે મેં કીધું ઘણીવાર મને સમજાય નહીં ને એટલે હું ચોખવટ કરું। એટલે મેં નિર્જળા એટલે કેવી, 1 મિનિટ, આપણને વલ્લભે કોઈ વસ્તુ દેહ દમન કરવાનું કહ્યું જ નથી। દેહ દમન કોનામાં હોય એ મારે હવે કહેવું નથી, તમે બધા જાણો છો। આપણામાં દેહ દમન ન હોય। આખા વર્ષમાં વલ્લભે આપણને 12-24 એકાદશી, 2 અધિક માસની અને 4 જયંતી, આના સિવાય કોઈ વસ્તુ આપી હોય તો આમાંથી મને કહેજો, મને ખબર નથી। આપી છે? તારે ઠાકોરજીને ધરાવવાનું અને લેવાનું, તારે દેહ દમવાની જરૂર નહીં। એટલે ઓલા બિચારા આમ 7-8, 5-6 હતા, મને 5-6-7 હતા, આમ રાજી થઈને ભેટવા માંડ્યા ને વાલ કર્યો ને ઈલાબેન આજે। મેં કીધું હા। પછી કે અમે અત્યારે સવારે 5 વાગે નાહ્યા ને ત્યારથી ને જળ નથી લેવાનું, એટલે કાલ સવારે 5 વાગ્યા સુધી નહીં લેવાનું। મેં કીધું એકેય ગ્રંથમાં લખ્યું છે? પુષ્ટિ માર્ગે એકેય ગ્રંથમાં લખ્યું છે? મને કે તો નિર્જળા છે।
મેં તો ભીમ હતા, ભીમ એ મર્યાદા માર્ગીય ભક્ત હતા, પુષ્ટિ માર્ગીય નહોતા. પાંડવ ને કૌરવમાં એક જ કુંતા માતા હતા ને, એ આપણા ભક્ત હતા. અને એટલે જ એણે જો દુઃખ માગ્યું. આખા ભાગવતમાં આટલા બધા ગ્રંથોમાં બધાએ સુખ માગ્યું જ, કોઈએ દુઃખ માગ્યું જ? એકલા મારા કુંતા માતાએ દુઃખ માગ્યું. દ્વારકાધીશ, જ્યારે જ્યારે અમને દુઃખ પડ્યું, એમાં લાખના મહેલમાં અમને બાળા હોય કે ભીમને લાડુમાં ઝેર આપ્યું હોય કે અમારું રાજ લઈ લીધું હોય, ત્યારે દ્વારકાધીશ આપ આગળ અને અમે પાછળ, આપ કાયમ અમારી ઢાલ બન્યા છો. તો જો દુઃખમાં જ આપ સાથે રહેતા હો તો મારે સુખ જોઈતું. આમાંથી આપણે કેટલા એવા કારણ, એટલે ઓલા જે 5-7 હતા, બધાને ખબર છે મારાથી ઊભું નહીં રહેવાતું. એક ઠાકોરજી આ વાણી સારી રાખી છે, બાકી ઓલા એક કીર્તન છે ને, ગિરધર સબહી અંગસો વાંકો, એમાં 18 વાંકા. પણ પ્રભુએ આટલી કૃપા કરી એટલે મને કહેલા બેન ઓટલે બેસીએ. હવે મેં જો ઓટલે બેસીએ ને તો જેટલા અંદર છે ને એ બધા બહાર આવી જાય અને ખરાબ લાગે. એટલે મેં કીધું ચલો અમારી શેરીમાં વળીએ ને ત્યાં એક ઓટલો છે, ત્યાં મેં કીધું આપણામાં નિર્જળા કાંઈ ન કરાય. આપણામાં તમે ફ્રૂટ લ્યો કે દૂધ લ્યો, મીઠું ના ખાઓ, પણ નિર્જળા ના થાય. તો મને કે ભીમે કઈ રીતે ને, મેં કીધું હાલો હવે મોડા ભેગું મોડું. આજે મારે જવાનું હોય સવારે પેલું આ કરાવવા, જો પટ્ટો ભૂલી જવાય. આજ ના ગઈ, 1.5 કલાક એની હારે બેઠી. કારણ મેં કીધું જો હકીકત જ, પણ તમારે જેમ કરવું એમ. કારણ કે વલ્લભે ષોડશ ગ્રંથમાં દરેક જગ્યાએ નીચે લખ્યું છે, ઇતિ મે મતિ, મારું આવું માનવું છે, તમે આમ કરો એવું ક્યાંય વલ્લભે લખ્યું નથી. મેં કીધું જુઓ હવે આખી વાત સાંભળો. 12 મહિનાની 24 એકાદશી હવે કુંતાજી કરે ને પાંડવોય કરે, એક કોણ નો કરે? બધાય બોલ્યા ને, હું કાંઈ બોલી? હું ભીમ જ છું. હવે કુંતા માતાને ચિંતા થાય કે આને એકને જ આટલી ભૂખ, પણ એનામાં એવો અગ્નિ હતો વૈમન નામનો, વૈમક નામનો, કે એને એ આટલું બધું ખાય નહીં ને ત્યાં સુધી એ અગ્નિ શાંત થાય નહીં. એમાં વાંક ભીમનોય નહોતો. એટલે કુંતા માતાએ કીધું દ્વારકાધીશ, આ ભીમનું તો કાંઈક કરવું પડશે. વ્યાસી રાજી જ હતા કે ભીમે એક એકાદશી તો કરવી જ જોઈએ, બીજી ના કરે તો કાંઈ વાંધો નહીં. એટલે કીધું કે ભીમ તારે આ એકાદશી કરવાની. કઈ? આજની છે એ નિર્જળા. સમજા બધાય? નિર્જળા. ભીમ તો ત્યાં જ ગોટા ખાવા માંડ્યો. ભીમથી બધું થાય. એને ગદા યુદ્ધ કરો તો કયો, એને કોઈને મારવાનું કહો તો ગમે, એને કોઈ યારે ઝઘડા કરવાનું કહો તો ગમે, પણ તમે એમ કહો ને ભીમ તારે એક ટાઈમ ખાવાનું નહીં, તો ભીમ બધું પગે લાગે ને કે મારાથી ને આ નહીં થાય. એટલે એણે ત્યારે જ કીધું કે માં મારાથી બધું થશે પણ મારાથી ને આ એકાદશી થશે નહીં. કુંતા માતાએ કીધું દ્વારકાધીશે આજ્ઞા કરી દીધી, હવે તો તારે છૂટકો જ નહીં. ભીમ કે છે ન ભૂતો ન ભવિષ્યતિ, આજે નહીં કાલે નહીં ક્યારેય હું આ એકાદશી નિર્જળા કરીશ નહીં. માં 2 વાર ખાવાનું, માં કે નહીં 1 વાર નહીં,
તારે જળ નહીં પીવાનું. પાણી નથી આવ્યો, નીર પાણી એકાદશી નથી, જળ કીધું છે. એનું હમણાં હું વિવરણ કરું છું કે કેમ નિર્જળા કીધું. હવે ડન ઇઝ ડન, દ્વારકાધીશની આજ્ઞા થઈ ગઈ. આપણને કોઈ બાળકો બોલાવીને એમ કે તમારે આમ કરવાનું, તો આપણે કરીએ કે ના કરીએ? એક વૈષ્ણવનો દીકરો હતો, એને 16 વર્ષ સુધી બોલે ને તો એની જીભ અચકાય. હવે એ કોલેજમાં આવ્યો, એણે ભારતના જેટલા ડૉક્ટરો, અમેરિકાના, લંડનના, કશું બાકી નહોતું રાખ્યું. હવે બધાય ડૉક્ટરોએ કહ્યું કે એને અંદર સ્વરપેટીમાં તકલીફ છે, એટલે એ કોઈ દિવસ આવું આપણા બધા જેવું બોલશે નહીં. હવે એ બેન પ્યોર વૈષ્ણવ હતા, એટલે અન્યાશ્રયમાં માને નહીં. ઘણા એમને કહ્યું કે ઓલા માતાજીને ત્યાં જઈને મોઢામાં આમ કરો ને તેમ કરો ને એવું બધું ઘણું બધું કહ્યું. એ કે મારા વલ્લભે કીધું છે એના સિવાય કાંઈ કરવું નથી. હવે એના ઘરે એક જે પધાર્યા વલ્લભપુર, હું નામ એટલે નથી દેતી, પ્રગટ કરે રસ જાય. એટલે ઓલા દીકરાને કીધું કે આવું ચરણ સ્પર્શ કરવા. એટલે જીભની તકલીફ હોય ને એને સંકોચ બહુ થાય, એટલે એ ચરણ સ્પર્શ કરવા આવ્યા. એટલે જે ચઈને કહ્યું શું નામ? ઓલાને બોલવામાં તકલીફ. કઈ કોલેજમાં? એટલે ઓલો આમ, અને આંખમાંથી એટલા બધા અશ્રુ જાય કે આ બધું ભીનું થઈ ગયું, અને જેના ચરણારવિંદે ભીના થઈ ગયા, કશું બોલી જ ના શકે. એટલે એના મમ્મીને કીધું કેમ આને શું તકલીફ છે? કે જે એને 16 વર્ષ થયા, બધા ડૉક્ટરોને બધી એક્સરસાઇઝ કરાવી, બધી જીભની કરાવી, પણ એક ટકોય ફેર પડતો નથી. જે કીધું અરે એમાં તું મૂંઝાય ગાંડા. એટલે ઓલાને આમ થયું કે હા, તારે રોજ તારા મમ્મી સેવા પહોંચતા હોય અને ઉપર વલ્લભ બિરાજતા હોય, તારે રોજ વાકપતે નમની માળા કરવાની. શું કીધું? પણ શ્રદ્ધાથી. આપણામાં સકામ ભક્તિ નથી, આમ કરીએ તો આમ થાય નહીં, પણ તારે જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી આ માળા કરવાની. ઓલો કે સારું. ઓલા એ તો બીજા જ દિવસથી ને માળાજી ચાલુ કરી દીધા.